અત્યારે મોરબીમાં જે ટ્રાફિકની સમસ્યા એમાં હું સ્વીકારું ઘણી બધી સમસ્યા છે. હવે જે રખડતા ઢોર છે એ સામૂહિક હોય કે જ્યારે ચોમાસું આવે ને ગામડે ત્યાં મૂકી જાય વાયવું હોય એટલે અને ઘણી બધી સમસ્યા છે. એના માટે તાજેતરમાં નગરપાલિકાએ ઠરાવ કર્યો છે અને ઢોર ઉપાડી અને મોરબી પાંજરાપોરને ઈદુંદન મૂકવા કમેમ સંસ્થામાં. નગરપાલિકા પાસે આર્થિક પોઝિશન સારી નથી એટલે આપણે ઢોરવાળો બંધ કર્યો. એ ઢોરવાળો જે બંધ કર્યો એ આપણે પાંજરાપોરમાં લઈ ગયા અને અત્યારે દરરોજ 2 ફેરા કરીને અને 12 થી 13 14 ઉપાડે. લગભગ એકાદા મહિનામાં સમગ્ર મોરબીમાં જે રખડતા પશુ છે એને આપણે ઉપાડી અને પાંજરાપોરમાં ને બીજી સંસ્થામાં ઈદુની બધી સંસ્થામાં રાખશી એટલે નગરપાલિકા ઉપર બોજો ન થાય. અને બીજી જે વાત છે કે પ્રાઇવેટ ઢોર છે એને પહેલી વાર પકડાય તો 3000 રૂપિયા દંડ, બીજી વાર પકડાય તો 6000 રૂપિયા દંડ અને ત્રીજી વાર એના ઉપર ફરિયાદ થશે અને ઢોર એ સંસ્થામાં રાખવામાં આવશે.